નમસ્કાર વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય વ્યવસ્થા, ધોરણ 11. વિદ્યાર્થીઓ, આપણે આ ચેપ્ટરમાં વીમા અંગેની માહિતી મેળવતા હતા, જેમાં આપણે વીમાના સિદ્ધાંતો અને વીમાના પ્રકારોના પ્રશ્નો જોયા. હવે ત્યાર પછીનો એક અગત્યનો પ્રશ્ન આવે છે, વીમાનું ખાનગીકરણ. વીમાનું ખાનગીકરણ એટલે શું કહે છે કે જે વીમો હોય એ વીમા કંપનીઓ હોય, એ વીમા કંપની દ્વારા વ્યક્તિઓને વીમો ઉતારી દેવામાં આવતો હોય. તો જે વીમો ઉતારનાર જે કંપનીઓ છે એ આપણા દેશની અંદર વાત કરીએ તો ભારતની અંદર વીમાની જે શરૂઆત છે એ સરકાર દ્વારા, એટલે કે આ ભારત સરકાર દ્વારા નથી થઈ, પરંતુ ખાનગી કંપની દ્વારા થઈ છે. અને તેમાં પણ ભારતમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે જ બ્રિટિશ કાળ દરમિયાન જ ઘણી બધી વીમા કંપનીઓ છે એ આપણા દેશમાં શરૂ કરી છે ને, એટલે કે ખાનગી ક્ષેત્ર દ્વારા જ આ વીમાની શરૂઆત થઈ છે. અને ત્યારથી ઘણા વર્ષો સુધી ખાનગી કંપનીઓએ આપણા દેશની અંદર વીમાની શરૂઆત ચાલુ રાખી હતી. સરકારે કોઈ વીમા કંપનીઓની શરૂઆત નથી કરી, એટલે કે શરૂઆત થઈ ભારતમાં એ ખાનગી વીમા કંપનીઓ દ્વારા જ શરૂઆત થઈ. હવે બન્યું એવું કે આ વીમા કંપનીઓ છે ને એ ધીરે ધીરે આગળ જતાં વીમો લેનાર જે વ્યક્તિઓ હોય એનું કંઈક ને કંઈક રીતે શોષણ કરવા લાગ્યા. શોષણ કરવા લાગ્યા એટલે શું કે કોઈ વ્યક્તિએ વીમો ઉતરાવ્યો હોય ને પછી એને માનો કે એવું કંઈ આકસ્મિક જે કારણ આવ્યું હોય તો પછી વીમાની રકમ જ્યારે મેળવવા જાય ને ત્યારે વીમા કંપનીઓ એને આનાકાની કરે. ટૂંકમાં એવું બધા નિયમોના આ તેને ગોળ ગોળ ફેરવીને બતાવે કે તમને આના પૈસા વીમાના નહીં મળે, નામ છે, ઓલું છે, નામ છે. એટલે ટૂંકમાં એકંદરે જુઓ તો વીમા કંપનીઓ છે ને એનું વર્તન અને એની નીતિ છે ને એ લોકોને એવું લાગ્યું કે આ તો ખરેખર આપણે વીમો ઉતરાવીએ પણ એ પ્રમાણે રકમ આપણે આપતા નથી અને કંઈક ને કંઈક આપણે છેતરે જેવું લાગ્યું. તો પછી શું કર્યું કે સરકારને પણ એવું લાગ્યું કે આ વીમા કંપનીઓ ગ્રાહકોને પ્રીમિયમ એકઠા કરી વીમો ઉતરાવી અને એનું જે એને લિબેટ દેવાનું હોય, જે પાછું વીમો લીધો એને પ્રમાણે, તો એ આપતા નહીં. એટલે ભારતની અંદર આ વીમા કંપનીઓ છે એનું જે ખાનગી ક્ષેત્ર હતું વીમા કંપનીનું, એમાંથી સરકારે વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવાનું નક્કી કર્યું. રાષ્ટ્રીયકરણ કરવું એટલે જે ખાનગી માલિકીની જે કંપની હતી ને એને સરકારી બનાવી લેવી. એ પ્રક્રિયાને રાષ્ટ્રીયકરણ કર્યું કહેવાય. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલી વાત કરીએ તો તારીખ 19મી જાન્યુઆરી 1956ના રોજ સરકારના વટહુકમ એટલે કે નિર્ણય બાદ જીવન વીમાના ધંધાનું સૌથી પહેલાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ખાસ યાદ રાખજો, બધા પ્રકારની વીમાઓનું રાષ્ટ્રીયકરણ નહોતું થયું શરૂઆતમાં. સૌથી પહેલાં સરકારે 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમા હોય, જે જીવન વીમા ઉતારતા હોય જે કંપનીઓ, એનું સૌથી પહેલાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને ભારતીય જીવન વીમા નિગમ, જેને આપણે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે આપણે તમે નામ સાંભળ્યું છે ને LIC, તો એ ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના પણ આ 19મી જાન્યુઆરી 1956ના રોજ કરવામાં આવી. અને આ જે LIC છે એ રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું ખાનગી કંપનીનું છે, અને આ LICની સ્થાપના કરી. હવે LICના માધ્યમથી જ વીમાઓની શરૂઆત થઈ. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મૂકતા રક્ષા કે જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. પહેલાં તો શરૂઆત કરી હતી એ કેનાથી કરી હતી? માત્ર જીવન વીમા ઉપર કરી હતી, એટલે કે જીવન વીમાનું ખાનગીમાંથી રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. પછી સામાન્ય વીમાઓ જે હોય ને, આપણે જે આગનો વીમો, બરાબર છે, વાહનનો વીમો કે આ તે જે જીવન વીમા સિવાયના વીમા હોય એનું રાષ્ટ્રીયકરણ તરત નહોતું ત્યારે કર્યું, પણ સમયાંતરે ધીરે ધીરે એના ઉપર પણ એવો નિયંત્રણ મૂકતા ગયા. અને 1972માં સામાન્ય વીમા વેપાર એટલે કે રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું પણ રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું. 1972માં છે ને કાયદો પસાર કર્યો આ વીમા વેપારનો, અને 1 જાન્યુઆરી 1973થી તમામ
સામાન્ય વીમા કંપનીઓ જેટલી હતી બીજી એનું પણ રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું, બરાબર. અને વીમા નિયમન અને વિકાસ સત્તા, એને જેને ટૂંકમાં બોલે ઈરડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, આ જે સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને વીમા નિયમન અને વિકાસ સત્તાઓ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે આજે. તો વિદ્યાર્થીઓ એ ઈરડા કહેવાય. ઈરડા એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ ઈરડા નામની સંસ્થા છે ને ઈસવીસન 1999માં સ્થાપવામાં આવી હતી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, તમને આ ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકાય કે ઈરડાની સ્થાપના કયા વર્ષે થઈ. 1999માં આ ઈરડાની સ્થાપના થઈ. હવે છે ને વીમાનું જેવી રીતના તમે જુઓ કે આપણા દેશની અંદર અલગ અલગ બાબતો માટે અલગ અલગ આવી સંસ્થાઓ સ્થાપવામાં આવી એના નિયંત્રણ માટે, જેમ કે સેબી છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એ કઈ રીતે સંસ્થા છે તો કે જે શેર બજારનું આખા દેશમાં કાર્ય ચાલતું હોય, નાણાકીય વહીવટ, એના ઉપર અંકુશ રાખવા માટે, કંટ્રોલ રાખવા માટે એ સંસ્થા સ્થાપી. તો હવે અહીંયા છે ને ઈરડાની સ્થાપના કયા હેતુથી કરી તો કે આખા દેશમાં જે વીમાનો ધંધો ચાલે છે ને, જે વીમા કંપનીઓ હોય ને એને અલગ અલગ વીમા બહાર પાડતા હોય, તો એ બધા ઉપર અંકુશ રાખવા માટે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈરડાની સ્થાપના કરી. અને આ જે સંસ્થા છે ને એ ભારતની સર્વોચ્ચ વીમા માટેની સર્વોચ્ચ સત્તા છે, સ્વાયત્ત સંસ્થા છે એટલે કે સ્વતંત્ર છે. એના ઉપર કોઈ સરકારનો કે કોઈ બીજા કોઈનો અધિકાર ના હોય. એ નિર્ણય લે એને એ જ કાયદા બનાવે, એ જ એને ફોલો કરવાના રહે બધા. હવે ઈરડા છે એનું કાર્યક્ષેત્ર આપણે જોઈએ કે ભાઈ આપણા દેશમાં જે આ ઈરડાની સ્થાપના કરી છે, બરાબર, એનું કાર્યક્ષેત્ર શું છે, એ આપણા દેશમાં કયું કાર્ય કરે છે. તો કે સૌથી મુખ્ય કાર્ય તો આપણે એ જોઈ શકીએ કે આખા દેશમાં વીમાની તંત્ર છે એનું નિયમન અને વિકાસનું કાર્ય કરે છે. આપણા દેશમાં જેટલી પણ કોઈ વીમા કંપનીઓ હોય, આપણી હોય કે ફોરેનની હોય કે આ બધી વીમા કંપનીઓ હોય, એના ઉપર નિયંત્રણ રાખે છે અને એને વીમાના ક્ષેત્રને વિકાસ કરવાનું કામ કરે છે. ઈરડા એક્ટ 1999 દ્વારા ખાનગી કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી. હવે વિદ્યાર્થીઓ શું કહે છે કે આપણે જોયું કે ભાઈ વીમાનું તો રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું હતું, બરાબર. પહેલાં જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કર્યું અને પછી સામાન્ય વીમાનું. પણ રાષ્ટ્રીયકરણ કર્યા પછી વીમા ક્ષેત્રે એટલું બધું વિકાસ નહોતું પામ્યું, મતલબ એટલું બધું ડેવલપમેન્ટ જોઈએ એવું થયું નહીં. એટલે ત્યાર પછી જે આ 1999માં ઈરડાનો કાયદો આવ્યો ને, એ ઈરડાના કાયદામાં હવે થોડુંક પાછું ખાનગી વીમા કંપનીઓ માટે રિલેક્શન આપ્યું, એટલે કે છૂટછાટો આપી. હવે કઈ રીતે તો કે ખાનગી કંપનીઓમાં હવે જે કોઈ આપણા દેશની કંપની હોય ને વીમાની, એમાં હવે વિદેશી મૂડીરોકાણ, જેને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI કહેવાય, એ 26% સુધીની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી. મતલબ આપણા દેશની કોઈ વીમા કંપની હોય, એ વીમા કંપનીમાં વિદેશની કંપનીવાળા પાર્ટનરમાં રહી અને આપણા દેશની કંપની સાથે જોડાય અને એમાં 26% સુધીનું મૂડીરોકાણ કરવાની છૂટ આપી છે વીમા કંપનીને. અને એ 2015માં પછી આગળ જતાં 2015માં આ જે મર્યાદા છે ને એ વધારી અને 49% સુધી કરવામાં આવી. મતલબ હાલમાં ફોરેન કંપની એટલે કે વિદેશની જે કંપની છે એ આપણા દેશની કંપની સાથે મળી અને એમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હવે 49% સુધી કરી શકે છે. 51% મૂડીરોકાણ છે ને એ આપણા દેશની કંપનીનું હોય અને વિદેશની કંપની 49% સુધી મૂડીરોકાણ કરી અને બે મળી અને વીમા કંપની સ્થાપી અને ચલાવી શકે છે. એટલે કે હવે આ FDI છે ને એ વધારી દીધી છે. હવે ઈરડા છે એના ઉદ્દેશો જોઈએ આપણે, મતલબ આ જે સંસ્થા છે એના ઉદ્દેશ શું છે, ધ્યેય શું છે. તો કે પહેલું છે વીમા ધારકોને વધુ પસંદગી મળી શકે. હવે ઈરડા કંપનીએ એવું કર્યું કે હેલ્ધી કોમ્પિટિશન સર્જાય અને વીમા લેનાર વ્યક્તિઓ છે બધાને વધુને વધુ ચોઈસ મળે. કારણ કે આપણે જો જેમ કે બેંકમાં લોન લેવી તો આજે અનેક પ્રકારની બેંકો લોન આપતી હોય, તો આપણે એમાંથી ચોઈસ મળે. આપણે બધી જગ્યાએ પૂછવા જઈએ ભાઈ તમે કેટલા ટકા વ્યાજ લેવો, તમે શું લેશો, તમે શું સુવિધા આપો, આ તે. તો એમ વીમા કંપની ઘણી બધી સ્થપાણીને એટલે ગ્રાહકોને ચોઈસ મળે કે કેની પાસે વીમો ઉતરાવો, ક્યાં પ્રીમિયમ ઓછા છે,
ક્યાં કઈ ફેસિલિટી મળે છે, શું છે આ. બીજું, દેશના અર્થતંત્રને વિશાળ મૂડી ભંડોળ મળી શકે. વીમા કંપની દ્વારા જે લોકો વીમો ઉતરાવે એટલે વીમા કંપનીઓ પાસે ભંડોળ ભેગું થાય, બધા લોકો પ્રીમિયમ ભરે એટલે, તો એનાથી દેશના અર્થતંત્રને પણ મોટા પ્રમાણમાં મૂડી ભંડોળ મળે. જેમ કે આપણે LIC છે, તો LIC આપણા દેશની સરકારી કંપની છે, તો એ વીમા ઉતરાવે તો લોકો વીમા લે તો કેટલા બધા નાણાં વીમા કંપની પાસે ભેગા થઈ શકે. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. પછીનો એક ઉદ્દેશ એવો હતો કે વીમા કંપનીઓ છે ને પોતાની રીતે નિયંત્રણ લાવે. મતલબ આ ઈરડાએ એના ઉપર અંકુશ રાખવો એના કરતાં બેટર છે કે એ પોતે જ વીમા કંપની પોતાની રીતે સેલ્ફ ડિસિપ્લિનમાં રહીએ, એવું પણ એનો હેતુ હતો. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થાય, પરિણામે વીમો લેનારને ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મેળવવાની તક મળે. આપણે વાત કરીએ એમ કે જેમ વીમા કંપનીઓ વધે તો એ બધા વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય. એક કંપની જે પ્રીમિયમથી વીમો ઉતરાવી દે એના કરતાં ઓછા પ્રીમિયમથી બીજી કંપની ઉતારી દેતી હોય, આ તે હેલ્ધી કોમ્પિટિશન થાય ને તો ગ્રાહકોને એનો ફાયદો થાય કે ઓછા પ્રીમિયમને સારો વીમો ગ્રાહકને મળી શકે. અને પાંચમું છે કે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. મતલબ કાંઈ વીમા કંપની અંગેના વીમા લેનારને કે કોઈ ફરિયાદ થાય, કોઈ કંપની દ્વારા કાંઈ એવું એને અસંતોષ જણાય કોઈ વીમો લેનાર વ્યક્તિને, તો એની ફરિયાદ થાય તો એનું તરત ઉકેલ લાવવા માટે પણ આનો ઉદ્દેશ હતો. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે જોયું કે આ વીમાનું ખાનગી ક્ષેત્ર હતું, એમાંથી પહેલાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સૌથી પહેલાં આપણે જોઈએ કે 1956માં રાષ્ટ્રીયકરણ થયું. અને ત્યારે કઈ સંસ્થા સ્થપાણી તો કે ભારતીય જીવન વીમા નિગમ LIC. અને ત્યાર પછી સામાન્ય વીમાઓનું પણ રાષ્ટ્રીયકરણ કર્યું. એ ક્યારે તો કે 1973માં. અને ત્યારબાદ આપણે જોઈએ કે આ વીમા ક્ષેત્રનું નિયંત્રણ રાખવા માટે 1999માં ઈરડાની સ્થાપના કરવામાં આવી, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. અને આ સંસ્થા છે એ હવે આખા દેશની અંદર વીમા કંપની જે હોય વીમા ક્ષેત્ર એના ઉપર નિયંત્રણ અને અંકુશ રાખે છે. વિદ્યાર્થીઓ નમસ્તે.